કેપેસિટરની આપણે ચર્ચા કરી છે. કેપેસિટર એટલે શું એ આપણે જોઈ લીધું છે. તો એમની અંદર આપણે એવું કીધું કે બે સુવાહકો, અલગ કરેલા સુવાહકો, એનાથી બનતી જે રચના છે એ રચના એને આપણે નામ આપ્યું છે કેપેસિટર. હવે આ કેપેસિટર એને ધ્યાનમાં લઈ અને આપણે એક નવો ટોપિક એમાં સમજવાનો છે, સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર અને કેપેસિટન્સનું સૂત્ર તારો પ્રશ્ન આપણા માટે અગત્યનો છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવવું છે. આ રીતનો પ્રશ્ન પૂછી નાખ્યો. તો પહેલા તો આપણને ખબર છે કેપેસિટર હોય તો કેપેસિટરની અંદર કેટલી પ્લેટો આવે? બે પ્લેટો આવે. બરાબર? કેપેસિટરમાં કેટલી પ્લેટો આવે? બે પ્લેટો આવશે. અને આ બંને પાછી સમાંતર છે. એટલે સમજો કે મારી રીતના દોરી શકું. માની લો કે અમે બે સમાંતર પ્લેટ ધ્યાનમાં લીધી છે. કોઈને એમ કે મારે આડી દોરવી છે તો આડી પણ દોરી શકે. બરાબર છે? હવે ધારી લો કે આ પહેલી પ્લેટ જે છે એ પહેલી પ્લેટ એના ઉપર ધન વિદ્યુતભાર છે. બીજી પ્લેટ જે છે એ બીજી પ્લેટ કે જેના ઉપર ઋણ વિદ્યુતભાર રહેલો છે. હવે એવું જરૂરી નથી કે કેપેસિટર હોય તો એની બે પ્લેટ હોવી જોઈએ. વ્યાખ્યામાં આપણે શબ્દ વાપર્યો છે બે અલગ કરેલા સુવાહકથી બનતી રચના, એને આપણે નામ આપ્યું છે કેપેસિટર. આવું બની શકે એક સુવાહક છે એને પણ આપણે કેપેસિટર ગણવો પડે, પણ ક્યારે? તો એના માટે બીજી પ્લેટ જે છે એ અનંત અંતર રહેલી હોય તો. દાખલા તરીકે પૃથ્વી શું છે આપણા માટે? કેપેસિટર છે. કેમ? તો કે પૃથ્વી માટે બીજી પ્લેટને આપણે ક્યાં ગણી લઈએ? અનંત અંતરે ગણી લઈએ. જો બીજી પ્લેટને આપણે અનંત અંતરે ગણીએ તો પૃથ્વી એક સુવાહક છે, એ સુવાહક શું બનાવશે? કેપેસિટરની રચના તૈયાર કરશે. અહીંયા આપણે બે પ્લેટને ધ્યાનમાં લીધી છે. હવે આ બંને પ્લેટ એકબીજાને સમાંતર છે એટલે આ આપણું કયું કેપેસિટર થઈ ગયું? સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટર જે છે, કેપેસિટર એની આ બાજુ ડાબી બાજુ આવેલું કોઈ બિંદુ, જમણી બાજુ આવેલું કોઈ બિંદુ અને વચ્ચે આવેલા બિંદુ પાસે આપણે એનું કેપેસિટન્સનું સૂત્ર તારવીશું. પહેલા તો આપણે વિદ્યુત ક્ષેત્ર જાણીએ. કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ પહેલા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ એટલે એના પરથી આપણને ખ્યાલ આવશે. પણ આ પરિસ્થિતિને આપણે સમજીએ કે આ સતત વિદ્યુતભારની પરિસ્થિતિ ગણે. સતત રીતે પથરાયેલો વિદ્યુતભાર જે છે એની આ પ્લેટ એને આપણે અનંત લંબાઈની જો પ્લેટ ગણીએ તો ચેપ્ટર નંબર 1 માં આપણે આ ટાઈપની રચના ભણી ગયા છે. અનંત લંબાઈનું જે કે પૃષ્ઠ છે, પૃષ્ઠના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એક પ્લેટના કારણે કામ આપીએ છીએ એકના કારણે, તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એનો ઉપયોગ કરીએ તો ચાલો આ પ્લેટ 1, આ પ્લેટ 2. પ્લેટ 1 એની ડાબી બાજુએ આવેલા બિંદુ પાસે અહીંયા બરાબર સમજો, આ પ્લસ ચાર્જ છે પ્લસ, તો પ્લસના કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ જાય? તો આપણને ખબર ધન વિદ્યુતભાર હોય તેની ક્ષેત્ર રેખા બાજુ જાય 12 તરફ. આ ઋણના કારણે અહીંયા કઈ તરફ? તો ઋણ પોતાની તરફ ખેંચે એટલે આ તરફ જશે. બંનેનું ડાયરેક્શન કેવું છે? એકબીજા કરતા પરસ્પર વિરુદ્ધ છે. અહીંયા ચેક કરો, પ્લસના કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર બહાર તરફ, માઈનસના કારણે કઈ તરફ? અંદર તરફ. તો અહીંયા પણ બંને કયા તરફ જાય છે? બહાર તરફ. તો આને આમ લખી શકીએ ને આને લખી દો E1, આને લખીએ E2. સેમ અહીંયા છે આ E1, અહીંયા E2. ચાલો પ્લસના કારણે આ બિંદુએ, તો કે આ બિંદુ પાસે આ બહાર તરફ આવે જશે E1. પછી માઈનસના કારણે પણ પ્લેટમાં અંદર તરફ જશે એટલે એ એક તરફ આવશે એટલે એને કહીએ E2. તો અહીં બંનેનું ડાયરેક્શન સરખું છે, એક જ દિશામાં છે, તો બેનો શું થશે? સરવાળો. પરિણામ લેવું છે એટલે દરેકમાં સરવાળો થશે, પણ આ બાજુ અને પેલી બાજુ પરસ્પર દિશા વિરુદ્ધ છે એટલે ત્યાં શું થઈ જશે? બાદબાકી થઈ જશે, તફાવત લેવો પડશે. ક્લિયર છે? ચાલો લખી શકાય પ્લેટ 1 ની ડાબી બાજુએ આવેલા બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર, ડાબી બાજુએ આવેલા બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર. ચલો ડાબી બાજુએ જે બિંદુ છે ત્યાં પરિણામી ક્ષેત્ર લઈ આવે તો E બરાબર
E1 E2 કરવું પડે, અથવા તમે આને ધન ગણશો તો આને કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. ચાલો સૂત્રનો ઉપયોગ કરવાનો વાત થઈ છે આપણી સિગ્મા બાય 2 એપ્સિલોન 0. જો પરિણામ તો હકીકતમાં આ રીતે મળવાનું છે સરવાળો. પરિણામ હંમેશા કઈ રીતે મળવાનું છે? સરવાળો. જો તમે અહીંયા દિશા નક્કી કરો છો, દિશાનો ઉપયોગ કરો છો, અહીંયા વચ્ચે મેં પહેલા કેટલું માઈનસ લીધું હતું. જો તમે દિશાનો ઉપયોગ કરો તો આ નેગેટિવ સાઈન છે ને, જે બીજભાગ ઋણ છે ને, ઋણ, આને માઈનસ q લખાય, આને પ્લસ q લખાય. બરાબર? હવે આના ઉપર લખું તો પ્લસ સિગ્મા લખાય, માઈનસ સિગ્મા લખાય. જો દિશાનો ઉપયોગ કરો તો આ નેગેટિવ સાઈનને ભૂલી જવાનું, અને જો દિશાનો ઉપયોગ ન કરો તો નેગેટિવ સાઈનને તમારે ધ્યાનમાં લેવાનો. ખ્યાલ આવશે? અહીંયા મેં વચ્ચે માઈનસ લીધું, તેનો મતલબ મેં દિશાનો ઉપયોગ કરેલો, તમારે નેગેટિવ સાઈનને શું કરવું પડે? ભૂલવું પડે. ખ્યાલ આવે છે? પણ જો વચ્ચે પ્લસ જ રાખવું પરિણામમાં, તો મારે શું કરવું પડે? માઈનસને ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા હું દિશાનો ઉપયોગ કરીને કામ કરું છું. અહીંયા મેં માઈનસ લઈ લીધું છે, તો માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, એટલે આ થઈ ગયું 0. હવે સેમ રીતે પ્લેટ 2 ની જમણી બાજુએ આવેલા બિંદુએ, ચાલો આવેલા બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર, જમણી બાજુએ આવેલા બિંદુએ ક્ષેત્ર સેમ કન્ડિશન થશે. સેમ કન્ડિશનમાં આપણે E1 E2 કરી શકીએ. કોઈને એમ કહે સર આ બાજુ તો તમે આને ધન ગણાવ્યું છે તો આને ઋણ લીધું છે, એવું નથી દોસ્તો. E1 વિદ્યુત ક્ષેત્ર છે પ્લસ વિદ્યુત ભારના કારણે છે, E2 જે છે માઈનસ ના કારણે છે, એટલે આપણે માઈનસ એને આપીએ છીએ. બરાબર છે? આપણને થશે સિગ્મા બાય શું થશે? 2 એપ્સિલોન 0 માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કેન્સલ, આન્સર થઈ ગયો કેટલો? 0. હવે વચ્ચેના બિંદુએ, બરાબર, બંને પ્લેટની વચ્ચેના બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર લઈએ તો ત્યાં બંને સેમ જ ડાયરેક્શન છે, બંને ડાયરેક્શન સેમ છે, એટલે E1 E2 લખાય. બંનેના કારણે ઉદ્ભવતું ક્ષેત્રનો સરવાળો કરીએ તો લખીએ શું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે એવું નહીં કહેતા સર અહીંયા તો સિગ્મા ઋણ છે, નહીં, આપણે દિશાનો ઉપયોગ કર્યો છે. અહીંયા બંને સેમ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ લીધું છે, તો આ થઈ જશે કેટલા? તો કે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, ધેટ મીન્સ સિગ્મા બાય એપ્સિલોન 0. એટલે આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું આપણું E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. ચાલો હવે સિગ્મા બરાબર, સિગ્મા એટલે શું છે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો ચેપ્ટર નંબર 1 પ્રમાણે સિગ્માની જગ્યાએ શું લખી શકાય? તો કે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું? તો કે સિગ્મા બરાબર q બાય a. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું? q બાય a. તો લખીએ ને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a હોવાથી E બરાબર q બાય એપ્સિલોન 0 ઇન્ટુ a. એટલે વિદ્યુત ભાર મૂકો આપણે, ત્યાર પછી આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ધારી લો કે આ બે પ્લેટ છે, આ બંને પ્લેટ વચ્ચેનું જે અંતર છે ને, એ અંતર આપણે કહી દઈએ સ્મોલ d જેટલું છે. અંતર કેટલું છે? સ્મોલ d જેટલું. તો આમના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે, V બરાબર E ડોટ d, એનો ઉપયોગ કરીએ. V બરાબર ED. ચલો E કેટલા છે? તો કે E બરાબર છે q બાય એપ્સિલોન 0 a ઇન્ટુ d, કોના બરાબર? V બરાબર. હવે કેપેસિટરનું સૂત્ર આપણને ખબર છે દોસ્તો, કેપેસિટર C બરાબર q બાય v લખાય. C બરાબર શું? q બાય v. ચલો v નું સૂત્ર અહીંયા એડ કરી દઈએ આપણે. આ સૂત્રને નીચે એડ કરો તો અહીંયા લખી શકીએ શું? C ઇક્વલ ટુ q બાય v બરાબર શું છે? q ઇન્ટુ d. q ઇન્ટુ d, છેદનો છેદ થશે અંશમાં, એટલે એપ્સિલોન 0 a એને લઈ લીધું ઉપર. ચલો q કેન્સલ થઈ જશે, તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય d. ચલો આ થઈ ગયું આપણું C
સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર યાદ રાખજો. કેપેસિટરની અંદર આપણને કોઈ ઉલ્લેખ નથી આપેલો કે ભાઈ કયા પ્રકારનું કેપેસિટર છે, તો આપણે ખાલી સૂત્ર લઈ શકીએ C = QI. પણ જો રકમ આપણને કીધું હોય કે કેપેસિટર આપણું સમાંતર પ્લેટ કેપેસિટર છે, તો કમ્પલસરી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. C = ε0 A/d આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. ખ્યાલ આવશે? એટલે અહીંયા સુધીનું કામ થઈ ગયું આપણે સમાંતર પ્લેટ કેપેસિટર. હવે તમે આમાં તમારી રીતે ગમે તે ગણતરી કરી શકો. ε0 તમને ખબર છે, A અને D ક્ષેત્રફળ તમે તમારી રીતે ધારી શકો. ધારો કે કોઈ એમ કે 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ મારે લેવું છે, એનો મતલબ શું થયો? 1 મીટર ગુણ્યા 1 મીટર લંબાઈ અને પહોળાઈ. પછી કેટલા અંતરે ગોઠવવા છે? તો કે ભાઈ 1 મીટરના અંતરે ગોઠવી દો, તો તમારો સીધો આન્સર મળશે 8.85 ગુણ્યા 10⁻12 કારણ કે A બરાબર કેટલા? A, D બરાબર પણ 1 છે, તો આન્સર થઈ ગયો C = ε0. પણ કેપેસિટન્સ એના માટે વપરાતો એકમ કયો હતો? ફેરાડે. ફેરાડે એકમ દોસ્તો યાદ રાખજો, વ્યવહારની અંદર બહુ મોટો એકમ કહેવાય છે. શા માટે મોટો એકમ? તો એક સિમ્પલ વસ્તુ છે. તમે આમાંથી એવું વિચારો, કેપેસિટન્સ આપણને જોઈએ છે 1 ફેરાડે. ધારો કે આ બે પ્લેટ છે ને આપણે એકબીજાથી 1 સેન્ટીમીટરના અંતરે ગોઠવી, ખૂબ ટૂંકા અંતરે. જો બે પ્લેટને એકબીજાથી ખૂબ ટૂંકા અંતરે ગોઠવીએ 1 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ કેટલું રાખવું પડે આપણે? તો આને કરતા બનાવો. A = CD ના છેદમાં ε0 થાય. C બરાબર કેટલા છે દોસ્તો? C બરાબર છે 1 ફેરાડ, D બરાબર 1 સેન્ટીમીટર એટલે 10⁻2 લખાય. ε0 8.85 10⁻12 થાય. કદાચ હું આનું સાદું રૂપ ના આપું, ઘડીને સાઈડમાં રાખું. આ 10⁻12 ઉપર લઈ જાવ તો 10 ની કેટલી ઘાત થાય? માઈનસ ઉપર જશે તો પ્લસ થઈ જશે. 10 ઘાત બચશે દોસ્તો પ્લસમાં 1/8.85 ગુણ્યા 10 ઘાત. હવે મને એ પણ ખબર છે, જો 1/8 કરીશ એટલે મારો આન્સર કોઈ 0 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે છેદ મોટો છે. તો 0 પોઈન્ટ કોઈ સમથિંગ આન્સર આવ્યો, 1 પોઈન્ટ કાપી નાખો. માનો મારો આન્સર અહીંયા 0 પોઈન્ટ સમથિંગ કોઈ આવ્યો છે, બરાબર? ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ. હવે 1 પોઈન્ટ હું કાપીને જઈશ તો એપ્રોક્સિમેટલી મારી ઘાત ગણાશે 10⁹ મીટર સ્ક્વેર. આટલું મોટું મારે ક્ષેત્રફળ રાખવું પડે. અને જો આટલું મોટું ક્ષેત્રફળ રાખવું તો એ બહુ મોટી વસ્તુ થઈ જાય. તમારે 10⁹ ના બે ભાગમાં એને ડિવાઈડ કરીને કામ કરવું પડે. અને એટલી મોટી તમે પ્લેટ ગોઠવશો ત્યારે તમને 1 ફેરાડે કેપેસિટર મળશે. ખ્યાલ આવે છે? એટલે એ ખૂબ જ મોટો એકમ બની શકે. એટલા માટે આપણે વ્યવહારની અંદર નાના એકમોનો ઉપયોગ કરીએ છીએ. માઇક્રો ફેરાડે, મિલી ફેરાડે, નેનો ફેરાડે આ બધા એકમોનો ઉપયોગ કરીએ છીએ. તો આ ચર્ચાથી દોસ્તો આપણી સમાંતર પ્લેટ કેપેસિટર એના દ્વારા ઉદ્ભવતું કેપેસિટન્સનું આપણે સૂત્ર તારવ્યું છે. વ્યવસ્થિતપણે તમારે થિયરી તૈયાર કરવાની છે. ક્લિયર? ચાલો દોસ્તો, નેક્સ્ટ થિયરી છે આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર. એની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થને ગોઠવીએ તો કયા પ્રકારની અસરો જોવા મળશે એ વસ્તુને વિચારીએ. પહેલી પરિસ્થિતિ ફરી પાછી આપણે કેપેસિટરને ધ્યાનમાં લઈએ. આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર છે એની બે પ્લેટો. એમાં પહેલી પ્લેટ જે છે એના ઉપર ધન વિદ્યુતભાર છે અને બીજી પ્લેટ જે છે એના ઉપર ઋણ વિદ્યુતભાર જમા થયેલો છે. આ રીતે. હવે માની લો કે આની વચ્ચેના ભાગમાં અત્યારે કંઈ નથી, કોઈ પણ પ્રકારનો પદાર્થ નથી, એટલે શૂન્ય અવકાશ ગણી શકીએ. તો આવી પરિસ્થિતિની અંદર હાલમાં એનું જે વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને એ પહેલા વિદ્યુત ક્ષેત્ર આપણે જાણી લઈએ. ચલો, સમાંતર પ્લેટ કેપેસિટરની બંને પ્લેટના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને આઈડિયા આવી ગયો છે. પહેલું કન્ડિશન લઉં છું, બે પ્લેટ ની વચ્ચે શૂન્ય અવકાશ હોય. બરાબર? બે પ્લેટની વચ્ચે શું હોય? શૂન્ય અવકાશ હોય. ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ આવે તેને આપણે E0 ગણીએ. તો E0 બરાબર સૂત્ર શું થાય? તો σ/ε0 લખાય. આ બે પ્લેટ એની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પણ ગણીએ. ધારી લો કે આ બે પ્લેટ એકબીજાથી d જેટલા અંતરે જ છે. બરાબર છે? ચાલો, તો સ્થિતિમાન શું થાય? V0 બરાબર
V બરાબર સૂત્ર છે A * D, તો E0 * D લખાય. E0 કેટલા છે? સિગ્મા બાય એપ્સિલોન 0 * D છે. સિગ્મા બરાબર શું લખાય દોસ્તો? સિગ્મા બરાબર થઈ જશે Q બાય A. સિગ્મા બરાબર Q બાય A. આ V0 * D. ચલો કેપેસિટન્સ લઈએ તો C0 શૂન્યાવકાશ માટે છે C0 = Q બાય V0. V0 અંદર એડ કરી દો તો Q ના છેદમાં Q * D, આ છેદનો છેદ જતો રહેશે અંશમાં, એટલે એપ્સિલોન 0 * A લઈએ ઉપર. Q કેન્સલ દોસ્તો, તો આ થઈ ગયું એપ્સિલોન 0 A / D. પણ ક્યારે? કે જ્યારે કેપેસિટર એની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તો. હવે માની લો કે આપણે એની અંદર કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એને આપણે દાખલ કરી દઈએ છીએ. આગળ આપણે થિયરી શીખી ગયા છે જેની અંદર આપણે એ પણ ચર્ચા કરી છે ડાઇલેક્ટ્રિક પદાર્થ એને વિદ્યુત સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ આપણે તો કયા પ્રકારની અસર થાય છે. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર ગણી શકાય. તો ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ગોઠવીએ ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે મેળવવું પડશે. ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે ગણવાનો એક પ્રયત્ન કરીએ. ચાલો ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકતા. ચલો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ગોઠવીએ. હવે આપણને ખબર છે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થના ચોસલાને ગોઠવો અહીંયા તો આગળ આપણે જે કન્ડિશન શીખ્યા હતા એ કન્ડિશન યાદ કરજો દોસ્તો. ત્યાં આપણે પરિસ્થિતિ આ રીતે ગોઠવણી થઈ હતી. આપણે કીધું હતું કે અધ્રુવીય અણુઓ જે છે જેની પોઝિટિવ અને નેગેટિવ એક જ બિંદુએ સંપાત થયેલા છે એ છૂટા પડે છે. આ બાજુ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નજીકમાં આવતા પોઝિટિવ નેગેટિવ એકબીજાની અસર શું કરે? નાબૂદ. તો છેડાઓ પર નવો વિદ્યુતભાર જમા થતો હતો જેમાં પ્લસ પ્લેટ એની નજીકના ભાગમાં જમા થશે માઈનસ એની નજીકમાં જમા થશે પ્લસ. એટલે આપણે એનું નામ આપ્યું હતું બદ્ધ વિદ્યુતભાર. યાદ કરજો બદ્ધ વિદ્યુતભાર. તો અહીંયા જે ઉત્પન્ન થાય એ સિગ્મા બી પણ કેવા માઈનસ. અહીંયા ઉત્પન્ન થાય એની પૃષ્ઠ ઘનતા સિગ્મા બી પણ કેવા પ્લસ. તો અહીંયા આપણને જે પરિણામી ક્ષેત્ર મળશે એ પરિણામી ક્ષેત્ર જો તમે બહારના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર જે હતું એને આપણે E0 કીધું છે. E0 અંદરના ભાગમાં જે ઉત્પન્ન થાય છે એ બદ્ધ વિદ્યુતભારના કારણે છે. એટલે ધારો કે એને EB કહી દો પણ બેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો પરિણામી ક્ષેત્ર E બરાબર E0 માઈનસ EB લખાય. સૂત્ર તો એ જ આવવાનું છે સિગ્મા બાય એપ્સિલોન 0. એટલે આનું થશે સિગ્મા બાય એપ્સિલોન 0, આનું થશે સિગ્મા b બાય એપ્સિલોન 0. બદ્ધ વિદ્યુતભાર બરાબર છે. છેદ સરખો છે આના રીતે લખી શકાય સિગ્મા માઈનસ સિગ્મા b બાય એપ્સિલોન 0 કોના બરાબર? E બરાબર. હવે સેમ કન્ડિશન અહીં લાગુ પાડી છે પ્રમાણે ચાલતા જઈએ. V0 બરાબર શું છે? તો કે V0 બરાબર E0 * D. તો અહીંયા V બરાબર E * D લખાય. E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા 0 બાય એપ્સિલોન 0 * D. પણ હવે તમે પરિસ્થિતિ સમજશો. અહીંયા આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર અને આ સિગ્મા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહેશે. બદ્ધ વિદ્યુત પેલા ખાલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વિચારો. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને A એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. કારણ સિગ્મા નું સૂત્ર શું છે? Q બાય A. જેમ વિદ્યુતભાર વધશે તેમ વિદ્યુત ક્ષેત્ર વધશે, વિદ્યુતભાર ઘટશે તેમ વિદ્યુત ક્ષેત્ર પણ ઘટશે. ક્લિયર થાય છે? તો આ જો વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તો આ આખો ડિફરન્સ જે છે એ પણ વિદ્યુત ક્ષેત્રના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં છે. પણ આ જે પરિસ્થિતિ છે સિગ્મા માઈનસ સિગ્મા b
હવે તમે ડાઇલેક્ટ્રિક અચળાંકને ગોઠવો છો તો આ સિગ્મા માઈનસ સિગ્મા બી જે છે એ વિદ્યુત ક્ષેત્રના એ પણ સમપ્રમાણમાં થાય, અને જો એ સમપ્રમાણ થાય તો એ કન્ડિશન લખું છું જો કે સિગ્મા ઈ અને સિગ્મા એકબીજાના કેવા પ્રમાણમાં, તો કે એકબીજાના સમપ્રમાણમાં. જો એ બંને સમપ્રમાણ તો સિગ્મા માઈનસ સિગ્મા બી એ પણ ઈ ના કેવા પ્રમાણમાં, સમપ્રમાણ જ થાય. બરાબર, એ પણ સમપ્રમાણ જ થશે. તો પછી આ સિગ્મા માઈનસ સિગ્મા બી છે ને એના જગ્યાએ આપણે ચેન્જ કરી શકીએ. સિગ્મા માઈનસ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે લખી શકાય. સિગ્મા બાય શું લખી શકાય? કે. જે કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તમે કયા પ્રકારનો પદાર્થ અંદર ગોઠવો છે? ધાતુ ગોઠવો છે, અધાતુ ગોઠવો છે, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એની પૃષ્ઠ ઘનતા છે કેટલામાં ભાગની થશે. આ કન્ડિશન હોય તો આ લખાય. તો આપણે એ ચેન્જ કરીએ તો ડાયરેક્ટ હું v ના સૂત્રમાં ચેન્જ કરું છું તો v બરાબર સિગ્મા બાય કે મેં આના જગ્યાએ લખી દીધું છે d અને એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ રહેશે d બાય એપ્સિલોન 0. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે દોસ્તો? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a. તો q ઇન્ટુ d છેદમાં k એપ્સિલોન 0 a. ચાલો કેપેસિટન્સ C બરાબર q બાય v. q ના છેદમાં v બરાબર qd છેદનો છેદ જાય અંશમાં k એપ્સિલોન 0 a. qd k એપ્સિલોન 0 a. q કેન્સલ તો k એપ્સિલોન 0 a upon d. એ કયું સૂત્ર છે? આ છે. તો અહીંયા લખી શકીએ તો આ રીતે લખીએ આપણે c kc0. c kc0 that means k is equal to c by c0. c by c0 લખાય. ચાલો આ ટાઈપની કન્ડિશન જે છે એ કન્ડિશન આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ ચેક કરી લીધી છે. વિદ્યુત ક્ષેત્ર માટે પણ શું હતું? એપ્સિલોન બાય એપ્સિલોન 0 હતું. એપ્સિલોન બાય એપ્સિલોન 0 is equal to શું લખાય? k લખી શકાય. આની જગ્યાએ લખીએ એપ્સિલોન બાય એપ્સિલોન 0 is equal to શું હતું? k. યાદ આવે છે આ પરિસ્થિતિ? પહેલા ચેપ્ટરને યાદ કરો. એટલે બંને પરિસ્થિતિ માટે આપણે આ વસ્તુને સાબિત કરીએ તો k is equal to c upon c0 અથવા એપ્સિલોન upon એપ્સિલોન 0. હજુ વિદ્યુત ક્ષેત્ર માટે પણ તમે ચેક કરી શકો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આ કન્ડિશન છે એ કન્ડિશન માટે પણ તમે ચેક કરી શકો છો. જો અહીંયા હું આને ચેન્જ કરું તો આને આમ લખી શકાય is equal to sigma by k epsilon 0. આ બેનો ગુણોત્તર લઈ લો E0 ના છેદમાં E. અલગથી લઈ લો પેલી બાજુ E0 by E. E0 કેટલા છે? sigma by epsilon 0. અહીંયા E કેટલા આવ્યા? sigma by k epsilon 0. sigma by k epsilon 0. sigma sigma કેન્સલ, epsilon 0 કેન્સલ, છેદનો છેદ જાય અંશમાં એટલે k. તો આના જગ્યાએ પણ એડ કરે ને આની સાથે તો અહીંયા પણ આપણે એડ કરી દઈએ is equal to E0 ના છેદમાં E. પછી પહેલા ચેપ્ટર પ્રમાણે તમે બળ માટે પણ યાદ કરો. બળની કન્ડિશન પણ હતી ત્યાં F અને Fm. એક શૂન્યાવકાશ માટે લાગતું બળ હતું ને બીજું માધ્યમ માટે લાગતું બળ હતું. શૂન્યાવકાશમાં લાગતું બળનું સૂત્ર આપણે સાદું લેતા હતા F is equal to 1/4 pi epsilon 0 q1 q2 by r2. માધ્યમ માટે લઈએ તો Fm is equal to 1/4 pi epsilon q1 q2 by r2. આ બેનો ગુણોત્તર લઈ લો. આ બેનો ગુણોત્તર લેશો એટલે આ પદ કેન્સલ, આ કેન્સલ, q1 q2 કેન્સલ. અહીંયા એપ્સિલોન અને એપ્સિલોન 0 બચશે. આ એપ્સિલોન 0 એપ્સિલોન આ બાકી કેન્સલ થઈ જશે. તો આ ઉપર જતું રહેશે એપ્સિલોન બાય એપ્સિલોન 0. અહીંયા f બાય fm. પણ એપ્સિલોન upon એપ્સિલોન 0 is equal to કોણ છે? k છે. તો એને પણ તમે આમાં જોઈન્ટ કરી શકો છો.
તો આ બધાનો મતલબ શું છે? આનો મતલબ શું થયો? જો કેપેસિટર નું કેપેસિટન્સ એ શૂન્ય અવકાશનું જે કેપેસિટન્સ હોય એના કરતા કેટલા ગણું થઈ જાય? k ગણું. પણ ક્યારે? ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે ગોળવો છો ત્યારે એનું કેપેસિટન્સ જે છે કેટલા ગણું થાય? k ગણું થાય. એવો તમે દરેક માટે અહીંયા ઉલ્લેખ કરી શકો. ધારો કે વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરું તો E0/E = k છે તો એને આમ લખાય E0/E = k. તો k ને આ e ને ઉપર લઈ લો તો E0 = k * E. બોલો આના માટે શું લખી શકાય? આ શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર છે, આ માધ્યમનું છે. તો શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર એ માધ્યમના વિદ્યુત ક્ષેત્ર કરતા કેટલા ગણું? k ગણું. શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર એ માધ્યમના વિદ્યુત ક્ષેત્ર કરતા કેટલા ગણું હોય? k ગણું હોય છે. થાય છે ક્લિયર? એટલે આ તે પરિસ્થિતિ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું એને અંદર ગોઠવીએ તો કયા પ્રકારની ઘટના થાય છે એમની આપણે ચર્ચા કરીશું. રેડી? ચાલો નેક્સ્ટ છે કેપેસિટરનું જોડાણ. કોમ્બિનેશન કરવાનું છે આપણે. કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ. કેપેસિટરનું જોડાણ કેવી રીતે થઈ શકે? તો યાદ રાખજો દોસ્તો, કેપેસિટરનું જોડાણ બે રીતે થાય. એક શ્રેણી જોડાણ આવે અને બીજું સમાંતર જોડાણ. એક શ્રેણી જોડાણ, બીજું કયું? સમાંતર જોડાણ. ચલો પહેલા આપણે શ્રેણી જોડાણની ચર્ચા કરીએ અને પછી આપણે સમાંતર. કારણ કે તમને શ્રેણી જોડાણ આવડશે એટલે ઓટોમેટિક તમને સમાંતર જોડાણ પણ આવડશે. ચલો કેપેસિટરનું શ્રેણી જોડાણ. શ્રેણી એટલે સિરીઝ બનાવવાની છે. સિરીઝ તમે સળંગ આ રીતે બનાવી શકો. માની લો કે મેં ત્રણ કેપેસિટર લીધા C1, C2 અને C3. એમને હું V વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરી સાથે કનેક્ટ કરી દઉં છું. V વોલ્ટ. ચલો અહીંયા બેટરીનો આ પોઝિટિવ થશે, આ નેગેટિવ ટર્મિનલ થાય. જેવા તમે કેપેસિટરને બેટરી સાથે જોડો છો એટલે દોસ્તો યાદ રાખજો કેપેસિટર છે ચાર્જ થવાની શરૂઆત થાય. કેપેસિટર શું થાય? ચાર્જ થવાની શરૂઆત કરશે. એટલે અહીંયાથી નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરી અને આ પ્લેટ ઉપર જમા થશે. અહીંયા જમા થાય અહીંયા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન આવ્યો બેટરી પાસેથી એટલે ઓટોમેટિકલી અહીંયા પોઝિટિવ પ્રેરિત થાય. કેપેસિટર છે એટલે આપણને ખબર જ છે. નેગેટિવ થયો એટલે પોઝિટિવ પ્રેરિત થયો. પોઝિટિવ એટલે અહીંયા ઓટોમેટિકલી નેગેટિવ આવશે. અહીંયા નેગેટિવ પોઝિટિવ આ રીતની રચના થઈ જશે. ખ્યાલ આવે છે? આના ઉપર જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર Q, આના ઉપર Q, આના ઉપર Q. બરાબર છે? આપણે જે સ્થિતિમાન લાગુ પાડ્યું છે એ સ્થિતિમાન કેટલું છે? અહીંયા V જેટલું છે. બરાબર? સ્થિતિમાન કેટલું છે? V છે. દરેક ઉપર જે વીજભાર જમા થાય છે એ વીજભાર બધા ઉપર કેટલો છે? Q જેટલો છે. સરખા ભાગે વીજભાર વહેંચાય છે. પણ સ્થિતિમાન જે છે સ્થિતિમાન એ અહીંયા વહેંચાય છે. આના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન મળશે V1, આના બે છેડા વચ્ચે V2, આના બે છેડા વચ્ચે V3. તો તમારે વર્ણનમાં તમે શું કરશો? તમે જે હમણાં વાત કરી આપણે એ જ વર્ણનમાં લખી દેવાનું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ કેપેસિટર C1, C2 અને C3 ને V વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. અહીં કેપેસિટરને જ્યારે બેટરી સાથે જોડવામાં આવે એટલે કેપેસિટર એ ચાર્જ થાય છે. કેપેસિટર શું થાય છે? ચાર્જ થાય. કેપેસિટર ચાર્જ થાય કેપેસિટર એના માટે બેટરીના નેગેટિવ ધ્રુવ પરથી કેપેસિટરની પ્લેટ પર છેલ્લી પ્લેટ એના ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય. જેના લીધે એની આગળની પ્લેટ પર ધન ઋણ એમ કરી અને પ્રથમ પ્લેટ પર ધન વિદ્યુતભાર જમા થઈ જશે. દરેક કેપેસિટર એના ઉપર સરખા ભાગે વિદ્યુતભાર વહેંચાઈ જશે. સરખા ભાગે વિદ્યુતભાર મળશે અને વહેંચાય કોણ? તો કે સ્થિતિમાન. તો યાદ રાખવાનું જે વહેંચાતું હોય એનો સરવાળો કરવાનો. શું કરવાનું? જે વહેંચાતો હોય એનો સરવાળો કરવાનો એટલે આપણને કુલ સ્થિતિમાન મળવું જોઈએ. તો V બરાબર V1 V2 V3 લખાય. કેપેસિટરનું સૂત્ર છે આપણી પાસે C બરાબર Q/V. આના ઉપરથી ચાલીએ તો V ને કરતા બનાવો V બરાબર Q/C. આના માટે શું લખાય? Q/C1 Q/C2
q/c3 ખ્યાલ આવશે? ચાલો દરેક માટે q છે ઉપર, આ v ની જગ્યાએ મૂકી દો q/c, દરેક માંથી q કેન્સલ થાય, આ ત્રણેયમાંથી કોમન લેવાનું એટલે કૌંસની બહાર લખાય, બંને બાજુથી q કેન્સલ તો 1/c = 1/c1 + 1/c2 + 1/c3 આ થઈ ગયું તમારું સૂત્ર. બહુ સિમ્પલ છે દોસ્તો. તમારે ખાલી મગજમાં એટલું યાદ રાખવાનું છે જે વહેંચાતું હોય ને એનો સરવાળો કરવાનો, પણ યાદ રાખવું પડે એના માટે કે શ્રેણી જોડાણ હોય તો એના માટે q કેવો રહેશે તો કે સમાન અને v શું થશે વહેંચાશે. તો આના કરતા ઉલટું સમાંતર, સમાંતર જોડાણ હોય તેમાં q શું થાય તો કે વહેંચાય અને v કેવો રહેશે સમાન રહેશે. બસ આટલું યાદ રાખી લો તમારું કામ સરળ છે. ચલો આ ત્રણ કેપેસિટર માટે થયું. હવે માની લો મારી પાસે n કેપેસિટર છે, એટલા n, તો n માટે સિમ્પલ, n કેપેસિટર માટે સૂત્ર શું થશે 1/c = 1/c1 + 1/c2 + 1/c3 અપ ટુ ક્યાં સુધી લઈ જવાનું 1/cn. આ એક ડોટ 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 લાઈન કરી અને છેલ્લે કેપેસિટર દોરી દેવાનું cn વાળું. હવે આના પરથી એક વસ્તુ સિમ્પલ વિચારી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ આ જે c છે ને એ શું છે આપણું સમતુલ્ય કેપેસિટન્સ છે. જેમ તમે ધોરણ 10 માં અવરોધ માટે ભણીને આવ્યા છો એ જ કેપેસિટર માટે છે, પણ ત્યાં ઉલટું છે. ત્યાં તમે સૂત્ર લીધું હતું શ્રેણી માટે r = r1 + r2 + r3. અહીંયા ઉલટું છે ને, સમાંતરનું લાગુ પડે છે. તો સમતુલ્ય કેપેસિટન્સ એનું સૂત્ર એ નાનામાં નાના કરતા પણ કેવું મળશે નાનું મળશે. આ યાદ રાખો. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર નું મૂલ્ય શ્રેણીમાં જોડેલા કેપેસિટરના નાનામાં નાના મૂલ્ય કરતા પણ કેવું મળશે નાનું મળશે. આનો મતલબ શું છે? દાખલા તરીકે તમે એમ કે 3 માઇક્રોફેરાડ 5 માઇક્રોફેરાડ અને 10 માઇક્રોફેરાડ એના ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. તો સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર નીચેનામાંથી કયું હોઈ શકે? તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો. જેનું મૂલ્ય 3 કરતા ઓછું હોય, કારણ કે નાનું કોણ છે 3 છે, તો 3 કરતા જેનું મૂલ્ય ઓછું હોય એ તમારો સમતુલ્ય કેપેસિટન્સ થશે. ક્લિયર છે? ચાલો આના કરતા તદ્દન ઉલટું એ સમાંતરનું કામ થયું છે. અહીંયા આપણે સમાંતર જોડાણને ધ્યાનમાં લઈએ છીએ. સમાંતર જોડાણ. ચલો સમાંતર જોડાણ હશે તેની રચના આપણે કંઈક આ ટાઈપની હશે. દાખલા તરીકે આ એક કેપેસિટર, બીજું કેપેસિટર, અને માનો કે આપણે 3 લઈએ છીએ તો 3 ની રચના બતાવીએ છીએ. આ ત્રણે ત્રણ કેપેસિટરને આપણે બેટરી 2 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા C1 C2 અને C3. તો સમાંતરમાં શું યાદ રાખશો? તો સમાંતરમાં એવું યાદ રાખવાનું કે બધાના એક તરફના છેડા, દરેકના એક તરફના છેડા એક કોઈ સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા કોઈ સામાન્ય બિંદુ સાથે. અહીંયા તમે જો અહીંયા છે A પોઈન્ટ અહીંયા છે અને B અહીંયા છે, તેમાં કોઈ સામાન્ય બિંદુ નથી થતું. અહીંયા A બિંદુ છે અને અહીંયા B છે, તો A બિંદુ પાસે બધાના એક છેડા ભેગા થાય છે, B બિંદુ પાસે બધાના ભેગા થાય છે. ખ્યાલ આવે છે? હવે આની અંદર વિદ્યુતભાર બધા માટે સમાન હતો, જ્યારે આમાં વિદ્યુતભાર શું થશે? દરેકની અંદર વહેંચાશે Q1 Q2 અને Q3, કારણ કે પોઝિટિવ ટર્મિનલ નેગેટિવ ટર્મિનલ અહીંથી તમે બેટરી કનેક્ટ કરશો એટલે અહીંયા પહોંચશે તો વિદ્યુતભાર શું થવા લાગશે? વહેંચાવા લાગશે. પણ સ્થિતિમાન બધાના સમાન હશે. સ્થિતિમાન કેવા હશે? સમાન હશે, જે મેં લખેલું છે. આટલું તમે યાદ રાખશો તો પણ તમારા માટે ઇનફ છે. ઓકે, ચાલો ત્રણે ત્રણ માટે આપણે વિચારીએ છીએ. હવે તો એનું મેં તમને હમણાં જ કીધું કે જે વહેંચાતો એનું શું કરવાનું? સરવાળો. કોણ વહેંચાય છે? વિદ્યુતભાર. તો Q = Q1 + Q2 + Q3. ચાલો Q માટે ફરી પાછું આ સૂત્રને પડી લો.
અહીંથી q બરાબર શું થશે cv લખી દો ત્યાં તો આના માટે શું લખાશે c1v c2v c3v ત્રણેયમાંથી v કોમન કાઢી દે તો v કોમન c1 c2 c3 q બરાબર સૂત્ર q બરાબર cv જ્યાં c એ શું કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ તો v કેન્સલ તો c c1 c2 c3 આ થયું સમાંતર જોડાણ છે ને અવરોધ કરતા તદ્દન ઉલટું સમાંતર જોડાણમાં પણ n કેપેસિટર હોય બરાબર n કેપેસિટર ચલો n કેપેસિટર માટે શું લખાય તો કે c બરાબર c1 c2 c3 અપ ટુ ક્યાં સુધી cn સુધી રેડી અને અહીંયા જેમ લખ્યું છે નાનામાં નાના કરતા નાનું એટલે કે અહીંયા શું આવશે મોટામાં મોટા કરતા પણ મોટું મોટામાં મોટા કરતા પણ મોટું બરાબર મોટામાં મોટા કરતા પણ કેવું મોટું ક્લિયર છે હવે આને આપણે શોર્ટકટ બનાવી દઈએ આજે છે પરિસ્થિતિ આના માટે આપણે આમ લખી શકીએ જો બધા સરખા હોય ધારો કે બધા જ કેપેસિટરનું મૂલ્ય કેવું હોય સરખું હોય તો 1/c1 અથવા c' લઈ લો 1/c' છેદ સરખો અંશનો સરવાળો થાય અંશ કેટલી વખત થાય n વખત થાય તો 1/c સમતુલ્યનું c' કહું છું c' n ના છેદમાં c લખે આ જો આપણે c' લઈએ c' તો 1/c એ રીતના કેટલી વખત n વખત એટલે n/c લખાય તો c' બરાબર શું લખાય c/n તમને કીધું 5 માઇક્રોફેરાડ ના 5 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે તો સમતુલ્ય કેટલું 5 માઇક્રોફેરાડ છે અને 5 કેટલા છે 5 કેપેસિટર છે એટલે છેદમાં કેટલી લીધા આપણે 5 લઈ લીધા ક્લિયર થાય છે એટલે 5 ના છેદમાં 5 કેન્સલ થઈ ગયું 1 માઇક્રોફેરાડ આન્સર આવી ગયો એ જ રીતે આના માટે લાગુ પડે તો ડાયરેક્ટ મળશે c' બરાબર n * c ચાલો આ બંને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે આવડશે બહુ સિમ્પલ થિયરીઓ છે બે અથવા 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય ટાઈપના ક્વેશ્ચન છે અને આના કરતા આ જ ટાઈપની રચના આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે અવરોધ માટે જે આના કરતા ઉલટું કામ કરશે સૂત્ર ઉલટા થશે બાકી આકૃતિઓ સેમ થશે ખ્યાલ આવશે ને ચલો તો ચેપ્ટરના એન્ડ તરફ જઈએ ચલો નેક્સ્ટ છે કેપેસિટરમાં સંગ્રહ થતી ઊર્જા કેપેસિટરમાં સંગ્રહ થતી ઊર્જા કઈ રીતે કેપેસિટરની અંદર ઊર્જા સ્ટોર થાય છે એ વસ્તુને આપણે સમજવું છે તો ફરી પાછો આપણે કેપેસિટરની બે પ્લેટ ધ્યાનમાં લઈએ માની લો કે આ પ્લેટ છે એના પર q' જેટલો પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા -q' જેટલો નેગેટિવ ચાર્જ પણ બીજો પણ લે -q' છે ટોટલ આટલો ચાર્જ છે અહીંયા પોઝિટિવ ચાર્જ છે અને પેલા ઉપર નેગેટિવ ચાર્જ છે બરાબર છે હવે સમજો કે ભાઈ અહીંયા કંઈક ડિફરન્ટ પ્રકારના ચાર્જ છે હવે ધારી લો કે મારે અહીંયાથી થોડોક ચાર્જ એને પેલા ઉપર લઈ જવો છે અહીંયાથી થોડોક ચાર્જ એને શું કરવું છે પેલી પ્લેટ ઉપર આપણે લઈ જવો છે એટલે અહીંયા આપણે લઈ જઈશું ચાર્જને તો -dq' જેટલો ચાર્જ આપણે અહીંયા લઈ જઈએ એટલે આમાંથી શું કરશે અમુક ટકા ચાર્જ જે છે એને એ અસરને શું કરશે એ નાબૂદ કરાવશે બરાબર અમુક ટકા જે ચાર્જ છે એ ચાર્જને શું કરશે દૂર કરશે અને જ્યારે એ ચાર્જને દૂર કરશે એના ઉપર માત્ર ખાલી અહીંયા +q જેટલો ચાર્જ બચશે અહીંયા -q જેટલો ચાર્જ થઈ જશે અત્યારે તમે જો અલગ પરિસ્થિતિ છે -dq' જેટલો ચાર્જ અહીંથી અહીંયા લઈ જઈએ તો આ q' જેટલો ચાર્જ છે એની જગ્યાએ ચેન્જ કરીએ અને q જેટલો ચાર્જ બચે છે એવો આપણે પરિસ્થિતિ વિચારીએ તો આ ટાઈપની રચના ફરી પાછી થઈ શકે બરાબર આ ટાઈપની રચના થશે અહીંયા q' હતો એની જગ્યાએ શું થઈ જાય +q અને અહીંયા શું થઈ જશે -q થઈ જશે ખ્યાલ આવશે એટલે આ ટાઈપની પરિસ્થિતિ થાય પહેલા અલગ ચાર્જ હતો જો એમાંથી આપણે કેટલો લઈ ગયા તો કે -dq' જેટલો ચાર્જ અહીંયા લઈ જઈએ એટલે એ શું કરે તો કે આમાંથી અમુક ટકા ચાર્જ છે એની અસરને નાબૂદ કરશે અને માત્ર પોઝિટિવ ચાર્જ આપણને આપે છે +q સેમ રીતે અહીંયા શું બચે છે -q બચે છે તો
એક પ્લેટ પરથી વિદ્યુત ભારને આપણે બીજી પ્લેટ ઉપર લઈ જવો છે તો કંઈક આપણે કાર્ય કરવું પડશે, બરાબર? એના માટે શું કરવું પડશે? કંઈક કાર્ય કરવું પડશે. ચલો, કેટલું કાર્ય કરવું પડે? કાર્ય માટે સૂત્ર આપણને ખબર છે, W બરાબર V into Q. V into Q. ચાલો, આના ઉપરનો ટોટલ ચાર્જ સમજો કે આપણે કે Q ડેશ જેટલો છે. તો એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન લાગુ પાડીએ આપણે, તો બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત બને આ રીતના V ડેશ બરાબર Q ડેશ upon C થઈ જાય. V ડેશ બરાબર શું? તો કે Q ડેશ upon C. કરવું પડતું કાર્ય કેટલો વિદ્યુત ભાર લઈ જઈએ છીએ આપણે? તો કે dq ડેશ જેટલો વિદ્યુત ભાર, dq ડેશ જેટલો વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જતા કરવું પડતું કાર્ય ડેલ્ટા W કહે તો ડેલ્ટા W is equal to V dash into ડેલ્ટા Q dash શું થાય? V dash into ડેલ્ટા Q dash. V dash કેટલા છે? તો કે ભાઈ Q dash upon C ડેલ્ટા Q dash ડેલ્ટા W બરાબર. બંને બાજુ ડેલ્ટા વાળા પદ છે, સંકલન કરી શકાય. સંકલન કરેલા આપણને કુલ મળશે તો ઇન્ટિગ્રેશન ડેલ્ટા W is equal to ઇન્ટિગ્રેશન Q by C ડેલ્ટા Q dash. ચાલો, કેટલો વિદ્યુત ભાર માટે, જો અહીંયા કાર્ય માટે છે અને અહીંયા કોના માટે સંકલન થાય છે? વિદ્યુત ભાર માટે. ધારી લો કે 0 થી Q જેટલું છે. કેટલું? 0 થી Q જેટલું. તો ઇન્ટિગ્રેશન કરેલા W મળશે, અહીંથી 1/c અને સાઈડમાં લઈ લો. ઇન્ટિગ્રેશન Q ડેશ dq ડેશ 0 થી કેટલા? C. ચલો, સંકલન કરીએ તો W બરાબર 1/c Q ડેશ નું સંકલન થશે Q ડેશ નો સ્ક્વેર બાય 2 0 થી Q. લિમિટ છોડ દો તો W બરાબર 1/c Q ડેશ ની જગ્યાએ શું મૂકીએ? Q મૂકીએ એટલે Q સ્ક્વેર બાય 2 0 મૂકશો 0 થઈ જશે. તો આન્સર થયો તમારી પાસે Q સ્ક્વેર બાય 2c. પણ તમે ખ્યાલ છે કરવું પડતું કાર્ય એ કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. ચલો, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય તો U બરાબર W બરાબર Q સ્ક્વેર બાય 2c. એટલે આપણું ફાઇનલી સૂત્ર થઈ ગયું U બરાબર Q સ્ક્વેર બાય 2c. U બરાબર Q સ્ક્વેર બાય 2c. ક્લિયર છે? ચલો, આમાં Q બરાબર આપણે અલગ અલગ સૂત્રને એડ કરીએ. Q બરાબર CV મૂકી દો અહીંયા. Q બરાબર CV તો આપણું સૂત્ર શું થાય? U બરાબર c સ્ક્વેર v સ્ક્વેર બાય 2c. એક વખત c કેન્સલ એટલે આન્સર થઈ ગયો મારી પાસે અહીંયા 1/2 CV સ્ક્વેર. 1/2 CV સ્ક્વેર. તો બીજું સૂત્ર પણ યાદ રાખી શકાય કેટલું? U બરાબર 1/2 CV સ્ક્વેર. રેડી? ચાલો, U બરાબર શું મળ્યું? 1/2 CV સ્ક્વેર. હજુ આપણે પરિસ્થિતિને વિચારીએ. C બરાબર સૂત્ર છે આપણી પાસે Q by V. C બરાબર શું છે? Q by V છે. હવે એ જ પરિસ્થિતિને આપણે થોડો ચેન્જ કરી અને બીજું સૂત્ર જેમાં લાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એમની અંદર આપણે ચેન્જીસ કરી શકીએ. અહીંયા આપણે 1/2 CV મળી ગયું છે. એ જ પ્રમાણે આપણે વિદ્યુત ભાર અને સ્થિતિમાનના સ્વરૂપમાં જોઈએ છે. અહીંયા દાખલા તરીકે C બરાબર શું લખીએ? તો કે C બરાબર Q by V મૂકી દો અહીંયા. તો આ રીતની પરિસ્થિતિ થશે જો 1/2 Q by V into V square. તો V કેન્સલ. આન્સર શું થયો મારો? QV by 2. QV by 2. તો સ્થિતિ ઊર્જાના કેટલા સૂત્ર થયા દોસ્તો? U બરાબર QV by 2, U બરાબર 1/2 CV square અને U બરાબર Q square by 2c. આટલી પરિસ્થિતિ આપણે યાદ રાખવાની છે. બહુ સિમ્પલ થિયરી છે અને સરળ વસ્તુ છે. હવે આમાં જ કદાચ આપણને એવું આપી દે કે ભાઈ એકમ કદ દીઠ સંગ્રહ થતી ઊર્જા ગણો. શું ગણો? એકમ કદ દીઠ સંગ્રહ થતી ઊર્જા. એને કહેવાય ઊર્જા ઘનતા. હું અહીંયા લખું છું દોસ્તો. તમને પૂછી ના કે ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો. તો ઊર્જા ઘનતા એટલે શું? તો કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા. સંગ્રહ પામતી ઊર્જા.
એટલે સૂત્રથી ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ. ઉર્જા કેટલી છે આપણી પાસે? અહીંથી સૂત્ર લઈ શકીએ આપણે. ઉર્જા કેટલી છે? q²/2c છે, અથવા તમે હાફ cv² પણ લઈ શકો છો, બરાબર. અથવા ડાયરેક્ટ લઈ લો છો હાફ cv². કદ કેટલું? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. a * d હાફ c બરાબર ε0a/d v² અપોન શું થશે? a * d. ચલો એ કેન્સલ, તો આપણી પાસે અહીંયા મળશે 1/2 એપ્સિલોન 0. એ કેન્સલ થયા દોસ્તો. છેદમાં d * d એટલે d². તો ઉપર આવ્યું v² ના છેદમાં d². તો હાફ એપ્સિલોન 0 આની જગ્યાએ t² લખાય. કારણ શું? તો કે e બરાબર v/d. v/d આને દર્શાવે ρ e વડે, ઊર્જા ઘનતા. તો યાદ રાખજો, ઊર્જા ઘનતાનું સૂત્ર છે હાફ એપ્સિલોન 0 e². તમને ઘણી વખત આનું પારિમાણિક સૂત્ર પણ આપી દે, તો તમારે જાતે તારવવાનું છે. 1/2 નું કોઈ નથી, એપ્સિલોન 0 નું તમને આવડવું જોઈએ, અને આ છે વિદ્યુત ક્ષેત્ર. એમ કીધો એટલે તમને ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર મળી જાય દોસ્તો. એટલે આ થઈ ગયું એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા, એટલે કે ઊર્જા ઘનતા. અને આ સાથે આપણા ચેપ્ટર નંબર 2 ની થિયરી અહીંયા પૂર્ણ થાય છે.